રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરશું રામાયણની. આ પવિત્ર ચૈત્ર મહિનામાં ગામો ગામ રામકથાનું પારાયણ થતું હોય છે. એમાં એક નાના સરખા ગામમાં પણ રામકથાનું પારાયણ બેઠેલું ને વક્તા તરીકે એક સંત મહાત્મા આવેલા. હવે આજે રામકથા પૂરી થવાની હોય છે, પૂર્ણાવતી હોય છે, એટલે વક્તાએ રામ રાવણના યુદ્ધમાં રાવણનો એના કુળ સહિત સમૂળગો નાશ થાય છે એવું વર્ણન કરીને ભગવાન રામનો વિજય થાય એ બધું વર્ણન કર્યું. અને તેમાં તેણે કહ્યું કે જે રણ મેદાન હતું, યુદ્ધનું મેદાન, તેમાં પાતાળમાંથી અમૃત કુંભ મગાવવામાં આવ્યો અને એ અમૃત કુંભને પુષ્પક વિમાન જે રાવણનું હતું એ પુષ્પક વિમાનમાંથી એ અમૃત કુંભમાંથી આખા રણ મેદાનમાં અમૃત વર્ષા કરવામાં આવી. એટલે એ અમૃત વર્ષામાં જેટલા પણ વાંદરા રીસ જે મરી ગયા હતા એમને પાછા જીવતા કર્યા, હજીવન કર્યા. એટલે એક યુવાન હતો, એ કથા સાંભળતો હતો. એ યુવાનને પ્રશ્ન થયો કે રણ મેદાનમાં તો રીસના વાંદરા બધા મર્યા હતા, રાક્ષસો પણ સાથે મર્યા હતા, તો અમૃત વર્ષા થઈ તો એમાં રાક્ષસો પણ પાછા જીવતા તો થવા જોવે ને, બધા એક સાથે જ જીવતા થાય ને, રીંછ વાનર રાક્ષસો બધા. એના મનમાં પ્રશ્ન ઘૂંટાણા કરો. હવે જે વક્તા સંત હતા તે પૂર્ણાવતી કરીને એના ઉતારે ગયા. પેલો યુવાન ત્યાં ગયો અને સંતને પૂછ્યું કે મહારાજ, કે આ મારા મનમાં આ પ્રશ્ન છે, એ કે અમૃત વર્ષા કરી તો એકલા વાંદરા કેમ હજીવન થયા, રાક્ષસો પણ હજીવન થવા જોઈએ? તારે પેલા સંતે કહ્યું એ કે સાંભળ, ભગવાન રામ જે મૃત્યુ સમયે ભગવાન રામની મૂર્તિ, તેમનો ફોટો કે ભગવાનના નામનું પણ જો મનમાં સ્મરણ થઈ જાય તો માણસની મુક્તિ થઈ જાય છે. હવે ભગવાન રામની સામે રાક્ષસો લડતા હતા, એટલે રાક્ષસોનું ધ્યાન સમગ્ર ભગવાન રામ ઉપર જ હતું અને રામ જ એમને સાક્ષાત દેખાતા હતા. એટલે એ કે એ બધા રાક્ષસોની મુક્તિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. અને આ બાજુ જે વાનર લડતા હતા એની સામે તો રાક્ષસો હતા, એટલે એ જે વાંદરા મર્યા એની ઉપર જે અમૃત વર્ષા થઈ એ બધા જીવતા થયા. બાકી રાક્ષસોની તો સામે ભગવાન હતા, એટલે ભગવાને એ બધાને મુક્તિ આપી દીધી. આવો રામ નામનો પ્રતાપ છે મિત્રો. રાધે રાધે.